આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા મેઘદૂત સિનેમા પાસે ગૌ માંસનો જથ્થો ઝડપાયો। સાવલીના મેઘદૂત સિનેમા પાસે આવેલા ઘરમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો હતો, જેમાં પ્રાણીલય ફાઉન્ડેશન અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ જથ્થો લગભગ 200 કિલોની આસપાસ હતો। જથ્થો જપ્ત કર્યા બાદ પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જફર અને જિલાની નામના 2 ઈસમોને હાલ ધરપકડ કરીને અટકાયત કરવામાં આવી છે। રિપોર્ટર ચિરાગ પરમાર, દેસર, વડોદરા। આજરોજ મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગૌમાંસ આવવાનું છે, જેથી અમે સાવલી પોલીસને અમે જાણ કરી અને પીએચ ઓન સાહેબ, પીએસઆઈ પરમાર સાહેબ ને એમનો સ્ટાફ બધા અહીંયા આવીને રેડ કરી, જેમાં ગૌમાંસ શંકાસ્પદ મળી આવ્યું છે। આમ તો ગૌમાંસ જ છે, એને કબૂલ કર્યું છે। 2 આરોપી પકડાયા છે, એક જફર અને જિલાની, જેમાં 200 કિલો ઉપર ગૌમાંસ છે અને ઉપર રેસિડેન્શિયલ છે, નીચે ગૌમાંસની દુકાન છે। એની એફએસએલ આવશે, એફએસએલ આવ્યા પછી રિપોર્ટ આવ્યા પછી એફઆઈઆર દર્જ થશે, જેથી આવ્યા છે અહીંયા રેડ સક્સેસ ગઈ છે અને આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ। થેન્ક યુ। આરોપી પકડાયા છે? હા, પકડાયા છે ને, 2 આરોપી પકડાયા છે ને, જફર અને જિલ્લાની। હું નેહા પટેલ, એસપીસી વડોદરા જિલ્લા સેક્રેટરી, પ્રાણી ફાઉન્ડેશન।